મૂળદાસ બાપુ શું કહે છે? હજી જલમાં પદાર્થ જાય એ વટાવડા બાપા આપણે વાત રે. સંત મૂળદાસ અમરેલી પોતાના પિતાનો વ્યવસાય કરે છે અને દમણ આંકે છે. એવા લીલા લાકડાઓ છે. એક નાનો એવો મૂળદાસ દમણ આંકે છે ને ભઠ્ઠીમાં નજર કરે છે ને ત્યાં ઘણા બધા જીવડાઓ મરે છે. દમણ મુકાઈ ગઈ અને હૃદયની દમણ ચાલુ થઈ ગઈ. એ મૂળદાસ બાપુ એ માનસો પોતાનું રે પણ આશે બધું પારકું. પુત્ર રે નારી ને પરિવાર આવા વટાવડા બાપા આપણે આવા પરદેશી એ કરોળલા રે આજ આવ્યા આપણે આંગણે. વટાવડા બાપા આપણે વટાવડા બાપા આપણે મૂળદાસ બાપુ અમરેલી પોતાના બસ એક આત્માની અંદર એક તિરસ્કાર જેને જોયો ના અમરેલીના એમ કહેવાય છે. પોતાનો આશ્રમ છે, હરિસ્મરણ કરે છે. મૂળદાસ બાપુ શું કહે છે? મૂળદાસ બાપુ એમ કહે છે વટાવડા બાપા આપણે વાટના આવો જલમ પદાર્થ જાય. હે આપણો કેવો જલમ પદાર્થ છે. હે ત્યારે બરાબર પોતાના નિવાસ સ્થાને પોતાના આશ્રમમાં ભજન કરે છે. રાત્રિનો સમય છે, અંધારાના ઓળાઓ ઉતરી ગયા હોય અને આ સમયે એક દીકરી ધીમે ધીમે આશ્રમ તરફ હાલી આવે છે. મહાત્મા આશ્રમમાં બેઠા છે. એને જોયું ના તો આશ્રમમાં એક કોઈ છે અને દીકરી કોઈ તરફ આવે છે. કોઈના કિનારે આજ દીકરી આવીને ઊભી છે અને મહાત્માજીએ પડકાર કર્યો છે, કોણ છે બેટા? ત્યારે આ દીકરી મૂળદાસજી બાપુ પાસે જાય છે. બેટા શું છે? કે કાંઈ નહીં બાપુ, બસ મારા દેહનો ત્યાગ કરવો છે, મારા કોઈમાં પડીને મરી જવું છે. ત્યારે મૂળદાસ બાપુ શું કહે છે? જલમ પદાર્થ વયો જાય. કેવો જન્મ બેટા? આત્મહત્યા કરીએ ને તો 7 ભવ સુધી મોક્ષ ન મળે બેટા. હે ત્યારે દીકરી એમ કહે છે બાપુ મારા જીવનમાં કાંઈક થોડીક ભૂલ થઈ છે, મારા પેટમાં બાળક છે ને મારે મરી જવું છે. ત્યારે મૂળદાસ બાપુ એમ કહે છે બેટા
તારે મરી જવું છે, તો મને કંઈક રસ્તો બતાય, તો કેમ જીવને એ રસ્તો બતાય બેટા, તો હું તને મરવા ન દઉં. ત્યારે દીકરી એમ કહે છે, બાપુ આ બાળકના પિતા કોણ? કે મૂળદાસ. ધ્યાન દેજો, દુનિયામાં કહી દીજે બેટા આ બાળકના પિતા મહાત્મા મૂળદાસ છે. બે જીવ બસતા હોય ને તો આ મૂળદાસ મહાત્માએ કાળું ઓઢણું ઓઢી લીધું. આખી અમરેલીની અંદર ખબર પડી છે એક સાધુ છે અને આવા કાર્યો કરે છે. અમરેલીની અંદર મહાત્માનો તિરસ્કાર થયો છે. અમરેલીની બજારમાં જ્યાં મૂળદાસ બાપુ નીકળતા ને ત્યાં ફૂલડાથી વધાવતા ને એના એ અમરેલીના માણસો મૂળદાસ બાપુ ઉપર ધોળી ઉડાડે છે. સાધુ સરિતા શુભ સરીસ કપાસ. મૂળદાસ બાપુ એમ કહે છે કે આ તો લોક છે, આ દુનિયા છે, દુનિયાને આપણે કેમ પહોંચીએ? આ જગત છે. મૂળદાસ બાપુ છે ને ત્યારે મૂળદાસ બાપુને એમ થયું છે કે હવે આ જગત આ દુનિયા તિરસ્કાર કરે છે ને, મેં બે જીવને બસાવ્યા છે ને, બસ હવે આ દુનિયાના શબ્દ હું ન ખમી શકું, હું કેમ અમરેલીની બજારમાં નીકળું? ત્યારે મૂળદાસ બાપુએ એના ભક્તોને બોલાવ્યા છે અને મૂળદાસ બાપુએ કીધું છે કે હવે મારે સમાધિ લઈ લેવી છે. પણ ક્યારે કે મૂળદાસ બાપુએ જ્યારે આ ઓઢણું ઓઢ્યું ને ત્યારે અહીંયા એક સાધુ આવે છે. એ મૂળદાસ બાપુનો તિરસ્કાર કરે છે અને એક મૂળદાસ બાપુએ 2-5 પરસાઓ પણ પૂર્યા છે. એક મરેલી બિલાડીને પણ જીવતી કરી છે મૂળદાસ બાપુએ, એક ગાયને જીવતી કરી. તો જે લોકોએ તિરસ્કાર કર્યો તો એ બધાય મૂળદાસ બાપુના સામાન્ય મંડ્યા કરવા. જ્યારે તિરસ્કાર કર્યો એના એ મૂળદાસ બાપુએ, પણ મૂળદાસ બાપુએ નક્કી કર્યું કે હવે આ જગતમાં રહેવાય નહીં. જ્યારે મૂળદાસ બાપુ હેરાન થયું છે, ચેતન સમાધિ જેને કહેવામાં આવે છે, ચેતન સમાધિ લુહાર જ્ઞાતિમાં અમરેલી બજારમાં પાલખી યાત્રા નીકળે છે. મૂળદાસ બાપુ પાલખીમાં બેઠા છે, પોતે સોધામ ગયા છે. સામેથી એક દીકરીને આણું તેડવા મહેમાન આવ્યા છે. સામે મળ્યા ને ત્યારે પાલખીમાંથી અવાજ આવ્યો છે. શું કામ? દીકરીને જે તેડવા માટે આવ્યા હતા ને એ મહેમાનો ઊભા રહી ગયા છે કે આજ શમશાન યાત્રા સામે મળીને અપશુકન થાય, આપણે પાછા વળી જાય. ત્યારે પાલખીમાંથી અવાજ આવ્યો છે, પાલખી નીચે ઉતારો. મૂળદાસ બાપુએ અવાજ કર્યો, પાલખી નીચે ઉતારી અને મૂળદાસ બાપુ પાલખીમાંથી બહાર નીકળ્યા છે. બંધ છોડી અને કીધું બેટા, બોલાવે છે દીકરીને, જા બેટા આજ તું સાસરે જા, હું કાલ ભગવાન પાસે જઈશ. બહુ વિચાર કરજો. જે મૃત્યુને રોકી શકે 24 કલાક સુધી જેને મૃત્યુને રોક્યું છે મૂળદાસ બાપુએ. પાલખીમાંથી ઊભા થઈ દીકરીને આશ્વાસન આપી પોતે આશ્રમમાં જાય અને પછી બીજે દિવસે મૂળદાસ બાપુએ સમાધિ લીધી. એ મૂળદાસ બાપુ અમરેલી. એટલે મૂળદાસ બાપુ શું કહે છે, આજ પરદેશી પરોણલો રે આવ્યો આપણા આંગણે. Yeah.
આ જાનમાં બેનો કાલ આવ્યા હતા, અહીં હાજર છે ને? થોડાક બેનો તો હશે જ ને. હવે જ્યાં ઉતારો હતો ને ત્યાંથી જાન મને કોઈ બેનું એ કાંઈ કીધું નહીં, બાપુ જાનમાં આવજો કાંઈ. અને પાછા બધા ગુલ્ફી ખાઈ ગયા તોય કોઈ કાંઈ નથી. હું તો અહીં રાહ જોઉં કે હમણાં જાન કાંઈ વાંધો નહીં, જાન જાય ત્યારે તો કહે છે ને, ક્યારેય કોઈ ન કીધું. જાન આવી તોય ન કીધું. પણ ભગવાને આમ જો તમારી ઉપર કૃપા કરી એવું સરસ મજાનું આયોજન કર્યું ને ખૂબ આનંદ આવી ગયો. આ ભગવાનની જાન એટલે શું ખબર છે? ભગવાનની ભક્તિ, ભગવાનના લગ્ન. એટલે જીવનમાં આજ મૂળદાસ બાપુ વતન થાય છે કે મૂળદાસ બાપુ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, ત્યારે એક અમારા સંતો છે ને એને આપણા જીવન માટે લગ્ન અને માંડવાનું એક ગીત ગાયું. તમે બધાએ રામ જન્મ, રામ લગ્ન, શિવ લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા છે. રામદેવજી મહારાજના સાનિધ્યમાં ભગત છે ને એને મને ના પાડી છે, બાપુ હવે બહુ સ્વાગતની કાંઈ જરૂર નથી, બસ હું જે કાંઈ સેવા કરું છું ને ખૂબ ધન્યવાદ. પણ જે લગ્ન પ્રસંગો ફરી વખત જાહેરાત આપણે છેલ્લે દિવસે નેસડામાંથી પણ એવો કાંઈક ઠાકરના મંદિરેથી આપણે એવો કાર્યક્રમ ગોઠવીશું. અને ખરેખર છે ને આ કથાનું માધ્યમ એવું છે, કથામાં આનંદ આવે, કથામાં બધાય રૂપ જોઈએ. એમાં કીર્તન આવે, ગીત આવે, લગ્ન ગીત આવે, ઢોળ આવે, હસવાનું આવે, બધું કથામાં આવે. હું એમને બેનો જો હવે હું ઘડી કથા વાંચું છું, પછી તમને નીંદર ન આવે તો મને કહીજો, હું હવે કથા વાંચું તમે સાંભળજો, પછી તમને નીંદર આવે છે કે નહીં મને ખબર પડી જાય. હાલો હું કથા વાંચું. એક વખત ભગવાન રામ વનમાં જાય છે ત્યારે ભગવાન રામની પાસે એમના માતા જાય છે અને માતા એમ કહે છે, બેટા હું તમને વનમાં નહીં જવા દઉં, જો હું તમને વનમાં જવા દઉં તો એ હું પણ સાથે આવું. આવી રીતે ભગવાન રામ વનમાં જાય છે. એથી શ્રી કંદ પુરાણી ઘડીક જ સાંભળો પછી બધા નીંદર આવી જાય. એટલે હું કહું છું નીંદર ન આવે ને એટલા માટે હાલો તમે ભાવે બાજી લો ભગવાન જીવન થોડું રહ્યું, ભાવે બાજી લો ભગવાન. થોડીક વાર માટે ભગવાનનું સ્મરણ કરો, ખુશી આવી જાય શરીરમાં. કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું, આત્માનું તમે ભાવે બાજીલો ભગવાન જીવન થોડું રહ્યું, તમે ભાવે બાજીલો ભગવાન જીવન થોડું ભક્તિના માર્ગમાં પગલું ભર્યું.